જેવી રીતે હાલમાં કટકીબાજ ચેતર વસાવાના સહયોગી ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના ભાઈ શરાબ સાથે ઝડપાયા છે એટલે બુટલેગર થઈ ગયા અને આ ભાઈ મેળા જેવી રીતે પોલીસ સામે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અપહરણના કેસમાં ઝડપાયા છે, ઈસુદાન ગઢવી પોતાના બાજુમાં લઈને જે ફોટો સેશન કર્યા છે, કેજરીવાલ હાથ મલાવીને ફોટો સેશન કર્યા છે અને ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ હસી રહ્યા છે અને કટકીબાજ ચેતર પોતાના બાજુમાં આ વ્યક્તિને ઊભા રાખ્યા છે. શું ઈસુદાન, ગોપાલ, કેજરીવાલ અને ચેતર વસાવા આ લોકોને શરમ છે? મને લાગે છે નથી. જેવી રીતે ગુજરાતમાં કટકીબાજ ચેતરના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષના ભાઈ બુટલેગરના રૂપમાં શરાબ સાથે ઝડપાયા છે અને આમ આદમી પાર્ટીના એક બીજા કાર્યકર છેડતીના કેસમાં ઝડપાયા છે, તો મને લાગે છે કે આના આધાર ઉપર એ કહી શકાય છે કે જો ગુજરાતમાં સત્તા પરિવર્તન થઈ જાય તો મને લાગે છે કે ડ્રગ્સ અથવા બુટલેગર જે શરાબ વેચે છે આ તો યથાવત રહેશે, પણ બુટલેગર અને ગુંડાઓના સરનામા બદલી જશે અને આ લોકોના સરદાર અથવા આકા ડિગ્રી ચોર ગોપાલ અને કટકીબાજ ચેતર વસાવા થઈ શકે છે. કટકીબાજ ચેતર વસાવા વારંવાર પોલીસ સામે જઈને એ કહે છે કે હું લિસ્ટ આપું ડેડિયાપાડામાં ક્યાં દારૂ વેચાય છે, મને એટલે કે ચેતર વસાવાને ડેડિયાપાડામાં બધા બુટલેગરોના એડ્રેસ અને દારૂના અડ્ડા ખબર છે. તો આજે ચેતર વસાવાના આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના જિલ્લા અધ્યક્ષના ભાઈ ભદ્રેશ વસાવા જે દારૂ સાથે ઝડપાયા છે, તો આનાથી શું એ કહી શકાય કે ચેતર વસાવાને એ ખબર હતી કે ભદ્રેશ વસાવા દારૂ વેચે છે અને ચેતર વસાવા એનાથી હપ્તા લઈને ભદ્રેશ વસાવાને સંરક્ષણ આપે છે? આમ આદમી પાર્ટીના એવા કાર્યકર દેવેન્દ્ર મેડા જે અપહરણ અને છેડતીના કેસમાં પોલીસ गिरफ्तार કર્યા છે, આ મહાન વ્યક્તિ દેવેન્દ્ર મેડા, ભારતના સૌથી મહાન વ્યક્તિ કેજરીવાલ, ગુજરાતમાં સૌથી મહાન વ્યક્તિ ઈસુદાન ગઢવી, ગુજરાતમાં સૌથી ભણેલા ગણેલા ડિગ્રી ચોર ગોપાલ અને ગુજરાતમાં કટકીબાજ ચેતર વસાવા સાથે શું કરી રહ્યા છે? શું આ લોકો બતાવી શકે છે કે દેવેન્દ્ર મેડા જે હાથ મલાવી રહ્યા છે આ લોકો સાથે, તો આ લોકોને ખબર નથી કે આ વ્યક્તિ કયા પ્રકારના છે? આમ આદમી પાર્ટીમાં
જેવી રીતે દેવેન્દ્ર મેળા જેવા ગુનાહિત વ્યક્તિને ઈસુદાન ગઢવી હોય કે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ હોય આ કે કટકી બાદ ચેતર હોય, આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા છે. શું આ લોકો ગુજરાતની જનતાને એક ખાતરી આપી શકે છે કે આવા ગુનાહિત વ્યક્તિ અને કેટલાક બુટલેગરોને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યાથી જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવે તો કાયદા અને વ્યવસ્થા ચુસ્ત અને દુરુસ્ત રહી શકે છે? જેવી રીતે શરાબ ઘોટાલાના આરોપી અરવિંદ કેજરીવાલ, ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર ગોપાલ ઇટાલિયા, ઈસુદાન અને કટકીબાજ ચેતર વસાવા બુટલેગરો ના ભાઈ અને ગુનાહિત ઇતિહાસ ધરાવવાવાળા વ્યક્તિને પાર્ટીમાં સામેલ કર્યા છે, તો શું સત્તાના લાલચુ ઈસુદાન, કટકીબાજ ચેતર, શરાબ ઘોટાલાના આરોપી તાનાશાહ કેજરીવાલ અને ડિગ્રી ચોર ગોપાલને શરમ છે? મને લાગે છે મિત્રો કે આ લોકો પાસે મકાન છે, બંગલા છે, 50 લાખની ગાડી છે, પણ ફક્ત અને ફક્ત એક જ વસ્તુ શરમ નથી. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના એક ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી સાહેબ, જે પોલીસના પટ્ટા ઉતારવા માટે તૈયાર રહે છે અને ગુજરાતમાં 2 વ્યક્તિ એવા છે, એક આમ આદમી પાર્ટીમાં ફાંકા ફૌજદાર ડિગ્રી ચોર ગોપાલ અને બીજા કટકીબાજ ચેતર વસાવા. મને લાગે છે કે આ બંને બુટલેગરો અને ગુંડાઓના સરદાર છે, કેમ કે જ્યારે આ બંને બુટલેગરો અને ગુંડાઓના ઉપર સવાલ ઊભા કરે છે, 2 દિવસના અંદરમાં જ્યારે કરે છે, આજને આમ આદમી પાર્ટીના એક કાર્યકરના ભાઈ અથવા કાર્યકર બુટલેગર જેવા શરાબમાં અરવિંદ કેજરીવાલ સાથે સંકળાવીને પોલીસના પકડમાં આવી જાય છે અને બીજા છેડતી કેસમાં ગુંડા જેવા વર્તન કરે છે. તો મિત્રો, આજના ટાઇટલ છે ગોપાલ અને ચેતર બુટલેગરો અને ગુંડાઓના સરદાર ? ગુજરાતમાં સત્તા પરિવર્તનથી માત્ર ડ્રગ્સ માફિયા, બુટલેગરો અને ગુંડાઓના સરનામા બદલાશે. દોસ્તો, હું આના ઉપર પહેલાં પણ કહી ચૂક્યા છું, પણ આજે આના પંચના રૂપમાં કહું છું. જેવી રીતે ગુજરાતમાં કટકીબાજ ચેતરના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષના ભાઈ બુટલેગરના રૂપમાં શરાબ સાથે ઝડપાયા છે અને
આમ આદમી પાર્ટીના એક બીજા કાર્યકર છેડતીના કેસમાં ઝડપાયા છે, તો મને લાગે છે કે આના આધાર ઉપર એ કહી શકાય છે કે જો ગુજરાતમાં સત્તા પરિવર્તન થઈ જાય તો મને લાગે છે કે ડ્રગ્સ અથવા બુટલેગર જે શરાબ વેચે છે આ તો યથાવત રહેશે, પણ બુટલેગર અને ગુંડાઓના સરનામા બદલી જશે અને આ લોકોના સરદાર અથવા આકા ડિગ્રી ચોર ગોપાલ અને કટકી બાદ ચેતર વસાવા થઈ શકે છે. હવે દોસ્તો આગળ વધીએ તો આ તમે જોઈ લો દોસ્તો, આ 3 ફોટાઓ તમારા માટે સફિશિયન્ટ છે. આ ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 બોતલ સાથે ઝડપાયા છે. આ વ્યક્તિનું નામ ભદ્રેશ વસાવા છે અને આ વ્યક્તિ રંજન વસાવા છે, જે નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, એમના ભાઈ છે. તમે મુખ જોઈ શકો છો, બંને ભાઈ જેવા પણ લાગે છે. તમે જોઈ લો, જો આ વ્યક્તિના દાઢી ઘણું નહીં હોય તો આ જોવામાં રંજન વસાવા જેવા લાગે, અને આ બંનેનો આકા છે કટકી બાદ ચેતર. તો આજે ચેતર વસાવા એ બતાવે ડેડિયાપાડાની જનતાને કે ભદ્રેશ વસાવા આજે ઝડપાયા છે ને, તો મને લાગે છે કે ભદ્રેશ 2-3 વર્ષથી આ ધંધો કરતો હતો યા કરતા હોય, તો શું ચેતર વસાવા જે વારંવાર કહે છે કે મને દારૂના અડ્ડા ખબર છે, મને બુટલેગરના ઘેર ખબર છે, તો આના પર એ કહી શકાય છે કે ચેતર વસાવા ભદ્રેશ વસાવાના અડ્ડાની માહિતી ચેતર વસાવા પાસે હોઈ શકે છે? તો શું ચેતર વસાવા ભદ્રેશથી હપ્તા લઈને આટલા દિવસથી પોલીસને અંધારામાં રાખ્યા છે? આ ચેતર વસાવાને જનતા સામે કહેવા પડશે. તો મિત્રો તમે આને એક પંચના રૂપમાં જુઓ. ચેતર વસાવા વારંવાર પોલીસ સામે જઈને એ કહે છે, મિત્રો ફરીથી કહું છું એટલે કે એક વિશેષણ ચેતર વસાવા સાથે જોડાયેલા છે. કટકી બાદ ચેતર વસાવા વારંવાર પોલીસ સામે જઈને એ કહે છે કે હું લિસ્ટ આપું ડેડિયાપાડામાં ક્યાં દારૂ વેચાય છે. મને એટલે કે ચેતર વસાવાને ડેડિયાપાડામાં બધા બુટલેગરોના એડ્રેસ અને દારૂના અડ્ડા ખબર છે. તો આજે ચેતર વસાવાના આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના જિલ્લા અધ્યક્ષના ભાઈ ભદ્રેશ વસાવા જે દારૂ સાથે ઝડપાયા છે, તો આનાથી શું એ કહી શકાય કે ચેતર વસાવાને એ ખબર હતી કે ભદ્રેશ વસાવા દારૂ વેચે છે અને ચેતર વસાવા એનાથી હપ્તા લઈને ભદ્રેશ વસાવાને સંરક્ષણ આપે છે યા આપ્યા હતા? મિત્રો આ બહુ ગંભીર આરોપ છે. કેમ કે ચેતર વસાવા નહીં, દરેક આમ આદમી પાર્ટીના કાર્યકરો એ કહે છે કે મને ગુજરાતમાં ખબર છે કે ક્યાં ક્યાં દારૂ વેચાય છે, લિસ્ટ આપું? તો જો તમારા પાસે લિસ્ટ છે
તો શું આ લિસ્ટમાં આમ આદમી પાર્ટીના કોણ કોણ કાર્યકર અથવા પદાધિકારી બુટલેગરની ભૂમિકામાં છે એ તમે ખબર છે કે નહીં? તો તમે પોલીસને કેમ નહીં બતાવો છો? આ બહુ અગત્યના પ્રશ્ન છે દોસ્તો. મિત્રો, આને પંચના રૂપમાં સાંભળો. કટકી બાદ ચેતર વસાવા પોતાના ગોદી યુટ્યુબર સામે આવીને સોશિયલ મીડિયામાં એક લિસ્ટ લઈને ફરે છે કે મને ખબર છે કે ડેડિયાપાડામાં ક્યાં ક્યાં શરાબ વેચાય છે. આજે જ્યારે ભદ્રેશ વસાવા જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના જિલ્લા અધ્યક્ષ રંજન વસાવાના ભાઈ છે, બુટલેગરના રૂપમાં દારૂ સાથે ઝડપાયા છે. શું આનાથી એ કહી શકાય કે ચેતર વસાવા ડેડિયાપાડામાં શરાબના ગેરકાયદેસર કારોબારમાં લાગેલા બુટલેગરોને સંરક્ષણ આપીને હપ્તા લે છે અને આ પ્રકારના બુટલેગરોને સંરક્ષણ આપે છે? હવે મિત્રો આગળ વધીએ. તમે આ વ્યક્તિને જોઈ લો, એકદમ એક જ ફોટા છે. દેવેન્દર મેડા. દેવેન્દર મેડા ઉપર અપહરણ અને છેડતીના કેસ અને આમ આદમી પાર્ટીના જો મેનિફેસ્ટો અને સિદ્ધાંતના આધારે તમે જોશો તો આમ આદમી પાર્ટી એ કહે છે કે ના, આ અપહરણ અને છેડતીના કેસ નથી, આ તો દેશ બચાવવા માટે નીકળ્યા હતા. અને આ પ્રકારના લોકો ભારતના ગાંધી બાપાથી પણ મહાન અરવિંદ કેજરીવાલ સાથે હાથ મળાવી રહ્યા છે. હું એક બાર સ્વીકાર કરી લઉં દોસ્તો કે કેજરીવાલને ખબર નહીં હોય. શું ઈસુદાનને ખબર નહીં હોય કે આ વ્યક્તિ કયા પ્રકારના છે? શું ગોપાલ ઇટાલિયાને ખબર નહીં હોય? ગોપાલ બારોબાર કહે છે કે હું તો પોલીસ ખાતામાં નોકરી કરી ચૂક્યા છું, હું તો પોલીસ ખાતામાં નોકરી. તો તું પોલીસ ખાતામાં નોકરી કરે છે તો અરે ડિગ્રી ચોર, તને ખબર નથી કે આ વ્યક્તિ કયા પ્રકારના છે? અને ચેતર વસાવા માટે હું કશું નહીં કહીશું, કેમ કે ચેતર વસાવાને કટકીથી મતલબ છે. હોઈ શકે છે કે ચેતર વસાવા ગુનાહિત વ્યક્તિને સંરક્ષણ આપીને એમનાથી મંથલી કટકી લેતા હોય. તો દોસ્તો, તમે આને પંચના રૂપમાં સાંભળો. દોસ્તો, તમે આ પંચના રૂપમાં જરા ફરીથી જુઓ. આમ આદમી પાર્ટીના એવા કાર્યકર દેવેન્દર મેડા જે અપહરણ અને છેડતીના કેસમાં પોલીસ गिरफ्तार કર્યા છે. આ મહાન વ્યક્તિ દેવેન્દર મેડા, ભારતના સૌથી મહાન વ્યક્તિ કેજરીવાલ, ગુજરાતમાં સૌથી મહાન વ્યક્તિ ઈસુદાન ગઢવી, ગુજરાતમાં સૌથી ભણેલા ગણેલા ડિગ્રી ચોર ગોપાલ અને ગુજરાતમાં કટકી બાદ ચેતર વસાવા સાથે શું કરી રહ્યા છે? શું આ લોકો બતાવી શકે છે કે દેવેન્દર મેડા જે હાથ મળાવી રહ્યા છે આ લોકો સાથે, તો આ લોકોને ખબર નથી કે આ વ્યક્તિ કયા પ્રકારના છે? દોસ્તો, સૌથી અગત્યના વાત એ છે કે ગોપાલ ઇટાલિયા વારંવાર કહે છે હું પોલીસ ખાતામાં કામ કરી ચૂક્યા છું. અરે ડિગ્રી ચોર, તું કેવી રીતે કામ કર્યા છે કે તું માણસને ઓળખી નહીં શકે છે? તમારા બાજુમાં ઊભા છે આ માણસ, આ તમે ખબર નથી કે આ વ્યક્તિ કયા પ્રકારના છે? દોસ્તો, અહીંયા એક પંચના રૂપમાં
આમ આદમી પાર્ટીમાં દેવેન્દર મેળા હાલે અપહરણ અને છેડતીના કેસમાં પોલીસ દ્વારા ઝડપાયા છે. હું ડિગ્રી ચોર ગોપાલથી એ પૂછવા માંગુ છું કે એવા પ્રકારના ગુનાહિત વ્યક્તિ જે તમારા બાજુમાં ઊભા છે, તમે પોતે કહો છો કે હું પોલીસમાં નોકરી કર્યા છું, તો તમે આ ગુનાહિત વ્યક્તિને ઓળખી નહીં શક્યા જે તમે આને કેજરીવાલથી મલાવીને મોટા પદ આપવા માટે પ્રયાસ કરી રહ્યા હતા? તો હવે દોસ્તો તમે સાંભળો અને તને જુઓ. આ ભારતના અત્યંત સત્યવાદી શરાબ ઘોટાલાના આરોપી તાનાશાહ અરવિંદ કેજરીવાલ ભારતમાં ગુજરાતમાં સૌથી ઈમાનદાર વ્યક્તિ જે પોતાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમ શંખનાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરને બોલાવીને ખેડૂત સ્પેશિયલિસ્ટ ખેડૂત નેતા કરીને ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અને કટકીબાજ ચેતર, આ લોકોને ખબર નથી પડ્યા કે આ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, આ પણ ધરાવે છે, આને આમ આદમી પાર્ટીમાં નહીં લઉં? શું આવા પ્રકારના વ્યક્તિને આમ આદમી પાર્ટીમાં લઈને ગુજરાતની જનતાને તમે ખાતરી આપી શકો છો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવવાથી કાનૂન અને વ્યવસ્થા, કાયદા અને વ્યવસ્થા સારું રહેશે? મિત્રો, હું અહીંયા એક પંચ કહેવા માંગુ છું. આમ આદમી પાર્ટીમાં જેવી રીતે દેવેન્દર મેળા જેવા ગુનાહિત વ્યક્તિને ઈસુદાન ગઢવી હોય કે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ હોય, આ કે કટકીબાજ ચેતર હોય, આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા છે. શું આ લોકો ગુજરાતની જનતાને એક ખાતરી આપી શકે છે કે આવા ગુનાહિત વ્યક્તિ અને કેટલાક બુટલેગરોને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યાથી જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવે તો કાયદા અને વ્યવસ્થા ચુસ્ત અને દુરુસ્ત રહી શકે છે? તો મિત્રો તમે જવાબ મળશે નહીં. તો દોસ્તો, તમે આજે જોયા કે કેવી રીતે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી હોય કે ડિગ્રી ચોર ગોપાલ હોય, આકી કટકીબાજ ચેતર વસાવા હોય, આ લોકોને ખાવાનું દાંત અને ચાવવાનું દાંત અલગ અલગ છે. તમે જુઓ ને કેવી રીતે ઈસુદાન અહીંયા ઊભા છે. જોઈને આ લાગશે તમે કે કોઈ ક્રાંતિકારીને આમ આદમી પાર્ટીમાં, એટલે ચંદ્રશેખર આઝાદ જેવા અથવા રામપ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારીને આમ આદમી પાર્ટીમાં જોઈન કરાવીને ગર્વ સાથે, તમે જુઓ આ ગોપાલ ઇટાલિયા કેવી રીતે હસી રહે છે. શરમ આવી જોઈએ આ ડિગ્રી ચોરને કે તમે ગુનાહિત વ્યક્તિને આમ આદમી પાર્ટીમાં લઈ રહ્યા છો. આને શું છે, દાંત બહાર નીકાળીને જે હસી રહ્યા છો, શરમ આવી જોઈએ તમે. પણ મને ખબર છે કે તમે બધું છે, 14 કરોડના બંગલા છે, 50 લાખના ફોર્ચ્યુનર છે, પણ શરમ નથી. તમે જોઈ લો આને ચેતર વસાવા શિષ્ટાચારથી એકદમ સભ્ય વ્યક્તિ જેવા આ વ્યક્તિના બાજુમાં ઊભા છે.
કે ભાઈ ભાગતો નહીં, આગળ મહિનાથી મને હપ્તા એટલે કટકી મોકલતા રહેજો. મિત્રો, હવે એક અંતિમ પંચ સાથે હું આજના વાત પૂરું કરું છું. જેવી રીતે હાલમાં કટકીબાજ ચેતર વસાવાના સહયોગી ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખના ભાઈ શરાબ સાથે ઝડપાયા છે, એટલે બુટલેગર થઈ ગયા. અને આ ભાઈ મેળા જેવી રીતે પોલીસ સામે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અપહરણના કેસમાં ઝડપાયા છે, ઈસુદાન ગઢવી પોતાના બાજુમાં લઈને જે ફોટો સેશન કર્યા છે, કેજરીવાલ હાથ મલાવીને ફોટો સેશન કર્યા છે, અને ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ હસી રહ્યા છે. અને કટકીબાજ ચેતર પોતાના બાજુમાં આ વ્યક્તિને ઊભા રાખ્યા છે. શું ઈસુદાન, ગોપાલ, કેજરીવાલ અને ચેતર વસાવા આ લોકોને શરમ છે? મને લાગે છે નથી. હવે દોસ્તો આગળ વધીએ અને એકવાર ફરી તમે આ જોઈ લો. રંજન વસાવાના ભાઈ અને આ વ્યક્તિને જોઈ લો. હું એક વખત નામ ભૂલી રહ્યા છું, દેવેન્દર મેળા. તો આ દેવેન્દરભાઈને જોઈ લો. આ લોકોને સન્માનથી નામ લેવાની પડશે, કેમ કે આવા પ્રકારના લોકો જો આમ આદમી પાર્ટીની સરકાર આવે તો મિનિસ્ટર બની જાય, તો તે દિવસે કહેવા પડે, દેવેન્દરભાઈ તમે તો મહાન છો, ચેતરભાઈ તમે તો મહાન છો, કેમ કે તમે દેવેન્દરભાઈના સરદાર છો, ગોપાલભાઈ તમે તો અત્યંત મહાન છો, કેમ કે તમે તો ભદ્રેશ અને દેવેન્દર બંને ભાઈના સરદાર છો. તો દોસ્તો હવે અંતિમ એકદમ લાસ્ટ પંચ સાથે હું પૂરા કરી રહ્યા છું. જેવી રીતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા, નહીં દોસ્તો ફરીથી કહું છું, જેવી રીતે શરાબ ઘોટાલાના આરોપી અરવિંદ કેજરીવાલ, ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર ગોપાલ ઇટાલિયા, ઈસુદાન અને કટકીબાજ ચેતર વસાવા બુટલેગરોના ભાઈ અને ગુનાહિત ઇતિહાસ ધરાવવાવાળા વ્યક્તિને પાર્ટીમાં સામેલ કર્યા છે. તો શું સત્તાના લાલચુ ઈસુદાન, કટકીબાજ ચેતર, શરાબ ઘોટાલાના આરોપી તાનાશાહ કેજરીવાલ અને ડિગ્રી ચોર ગોપાલને શરમ છે? મને લાગે છે મિત્રો કે આ લોકો પાસે મકાન છે, બંગલા છે, 50 લાખની ગાડી છે, પણ ફક્ત અને ફક્ત એક જ વસ્તુ શરમ નથી. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.